ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ અને પાછળ તમને જોઈને ખબર પડી જાય કે આ વાક્ય કહેવાય પ્રશ્નાર્થ. બરોબર. પ્રશ્નાર્થને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ટ્રોગેટિવ. ઇઝ ઇટ યોર બુક? તો શું તે તમારી ચોપડી છે. શું તે તમારી ચોપડી છે? આર ધીસ ધેર ટેબલ? ચલો કઈ રીતે બનશે? શું ધીસ એટલે આ અને આનું બહુવચન, ધીસ નું બહુવચન ધીસ. શું આ ધેર એટલે તેમના અથવા તો તેઓના. શું આ તેમના ટેબલ છે? ઇઝ ઇટ યોર રૂમ? શું શું તે તમારું તમારો રૂમ છે? રૂમ છે? આર ધીસ ઇઝ પેન? પેન્સ. શું ધીસ નું બહુવચન ધીસ. ધીસ. તો શું આ ધીસ એટલે તેની. શું આ તેની પેનો છે? ઇઝ ધીસ હર સ્ત્રી? સ્ત્રી એટલે સાડી. તો શું આ તેની સાડી છે? શું આ તેની સાડી છે? આર ધોઝ યોર ન્યૂઝપેપર? ધીસ નું બહુવચન ધીસ નું બહુવચન ધીસ અને ધેટ નું બહુવચન ધોજ. તો શું પેલી યોર એટલે શું પેલા શું પેલા ન્યૂઝપેપર? ન્યૂઝપેપર એટલે સમાચાર પત્ર. શું પેલા તમારા સમાચાર પત્રો છે? હવે જોઈ શકો. ઇઝ ઇટ માય રેડિયો? શું તે મારો રેડિયો છે? આર ધીસ અવર બેગ? શું આ આપણી બેગો છે? આર ધોઝ કાર્સ યોર્સ? શું ધોઝ એટલે શું આ ધીસ ધેટ? શું પેલી તમારી કારો છે? ઇઝ ઇટ ધેર ગાર્ડન? શું તે તેમનો બગીચો છે? સરસ. ઇઝ ધીસ હર રેશન કાર્ડ? શું આ તેનું રેશન કાર્ડ? આવું લખ્યું રેશન કાર્ડ છે? ઇઝ ધેટ યોર મિરર? મિરર એટલે અરીસો. મિરર એટલે અરીસો. યાદ ના હોય તો કરી લેજો. મિરર એટલે અરીસો. અરીસાને ઇંગ્લિશ ની અંદર શું કહેવાય? મિરર. ઇઝ ધેટ યોર મિરર? શું પેલો તમારો અરીસો છે? આર ધીસ ઇઝ bullocks? bullocks એટલે શું પેલું હીજ એટલે તારું. શું પેલું તારું બળદ ગાડું છે? ખબર પડી?